મોસ્ટ ફેમસ એવું ગણપતિ દાદાનું મંદિર એ આવેલું છે એઠોરની અંદર. એઠોર ગણપતિ મંદિર, જે એઠોર ક્યાં આવેલું છે? મહેસાણાની અંદર, ઊંઝા તાલુકો લાગશે. જે મારી કુળદેવી છે ઉમિયા માતા, જે ઊંઝાની અંદર બિરાજમાન છે, તો ત્યાંથી 5 કિલોમીટરના અંતરે પહેલા એટલે કે ગાંધીનગરથી જાઓ તો પહેલા એઠોર આવે, પછી ઊંઝા આવે. તો ઊંઝાથી 5 કિલોમીટર પહેલા તમને એઠોરમાં ગણપતિ દાદાનું મંદિર જોવા મળશે. એઠોર એ ત્યાંના ગામનું નામ છે અને ત્યાં તમને ગણપતિ દાદાનું બહુ જ ફેમસ મંદિર જોવા મળશે. બહુ પ્રાચીન મંદિર છે. અત્યારે એનું રિનોવેશન પણ કરવામાં આવ્યું છે. બહુ પ્રાચીન મંદિર છે. મેં આ મંદિરની 2 થી 3 વખત મુલાકાત લીધેલી છે. વાત કરીએ આ મંદિરમાં શું વિશેષતા, એવું તો શું છે આ એઠોર મંદિરની અંદર? તો એઠોરમાં આવેલા ભગવાન ગણેશનું મંદિર સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. આ મહેસાણા જિલ્લામાં પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. શ્રી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના આરસ કે અન્ય કોઈ ધાતુથી નથી કરવામાં આવી, પરંતુ રેણુ માટીથી બનાવેલી છે. અહીંયા તમે તે પ્રતિમા તમે જોઈ શકો છો ને, એ કોઈ ધાતુની નથી. રેણુ માટીની બનાવેલી અહીંયા પ્રતિમા છે અને વર્ષોથી આ મૂર્તિ છે એ એઝ ઇટ ઇઝ તમને જોવા મળશે. આ પ્રાચીન મૂર્તિને સિંદૂર અને ઘીનો લેપ, જેને ચોળો કહેવામાં આવે છે, એ લગાવવામાં આવે છે. ભારતભરમાં ભાગ્યે જ ડાબી સૂંઢવાળા શ્રી ગણપતિ દાદાની તમને મૂર્તિ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો કે આમની જે સૂંઢ છે એ કઈ બાજુ છે? ડાબી બાજુ છે. એટલે કે અહીંયા હું ઊભો છું તો ગણપતિ દાદાની ડાબી બાજુ જોવાની, આપણી નહીં. આ રીતના છે મૂર્તિ, તો આ ડાબી બાજુ થઈ કે નહીં? ઓકે, આ જમણી છે, આ ડાબી. તો ડાબી બાજુ એમની સૂંઢ જાય છે. આવું ભાગ્યે જ મંદિર તમને ક્યાંક બીજે જોવા મળશે. ઇવન જે પ્રસિદ્ધ જે મંદિર છે શ્રી સિદ્ધિ વિનાયક મંદિર, જે મુખ્ય મંદિર છે, આપણા ગુજરાત વાળું નહીં, જે મહારાષ્ટ્રનું જે મુખ્ય મંદિર છે, એમાં પણ તમને જમણી સૂંઢવાળા ગણપતિ જોવા મળશે. ઘણી બધી પુસ્તકોની અંદર ભૂલ છે. ઘણી બધી પુસ્તકોની અંદર એવું લખ્યું છે કે એઠોરની અંદર જમણી સૂંઢવાળા છે. ના, ડાબી સૂંઢવાળા છે. તમે જોઈ શકો છો, જમણી સૂંઢવાળા નથી. જમણી સૂંઢવાળા તમને ઘણા બધા મંદિરો જોવા મળશે. હવે ગણપતિની સૂંઢ ડાબી બાજુ હોય કે જમણી બાજુ હોય, શું ફરક પડે? ઘણો ફરક પડે. જો આપણા ઘરની અંદર ગણપતિ દાદાની સ્થાપના કરવી હોય તો એમની મૂર્તિ, એમની જે સૂંઢ છે કઈ બાજુ હોવી જોઈએ? પછી તમે કોઈ કોમર્શિયલ જગ્યાએ, તમારા ઓફિસની અંદર કે કોઈ ધંધાની જગ્યા ઉપર તમે ગણપતિ દાદાની મૂર્તિ બેસાડો છો, તો એમાં સૂંઢ કઈ બાજુ હોવી જોઈએ? સીધી હોવી જોઈએ, ડાબી બાજુ, જમણી બાજુ? એનો બહુ જ પ્રભાવ પડે છે. તો જ્યારે પણ તમારા ઘરની અંદર જો એનો તમે ઘણા બધા વિડીયો અવેલેબલ છે યુટ્યુબની અંદર, તમે જોઈ શકો છો, તો એનો પ્રભાવ પડે છે. અલગ અલગ સૂંઢના અલગ અલગ એમની મહિમા હોય છે, અલગ અલગ એમના કામ હોય છે. ક્લિયર? તો તમે યુટ્યુબની અંદર જોશો ને તો પણ તમને સર્ચ કરશો તો તમને એની મહિમા છે એ ખ્યાલ આવી જશે. પરંતુ યાદ રાખજો, બહુ જ પ્રખ્યાત મંદિર છે અને ડાબી સૂંઢમાં આમ જે ગણપતિ દાદા છે તમને ડાબી સૂંઢમાં તમને જોવા મળશે. હવે મંદિર તો ફેમસ છે, સાથે સાથે તમે જુઓ કે આ મંદિર છે, તમે કોઈક વખત જાઓ તો જે રીતના ખજૂરાહોના મંદિર ઉપર જે રીતના કોતરણી કામ કરવામાં આવ્યું છે મનુષ્યના કામ વાસનાનું, એવું કોતરણી કામ તમને આ મંદિર ઉપર પણ જોવા મળશે. આ જે પ્રાચીન મંદિર છે એ મંદિર ઉપર પણ તમને ખજૂરાના જે મનુષ્યની જે કામ વાસના છે એમના પણ તમને અહીંયા કોતરણી કામ આ મંદિરમાં જોવા મળશે. એ સાથે સાથે અહીંયા જે મેળો ભરાય છે ને એ બહુ જ મતલબ કે બહુ જ બ્રોડલી એની અંદર જે પરંપરા છે, જ્યારે હું આ મેળો ચલાવીશ ને ત્યારે હું આની ડીપમાં વાત કરીશ, પરંતુ આની જે મેળાની અંદર જે પરંપરા છે જોરદારની હોય છે. દર વર્ષે ચૈત્ર સુદ 3, 4 અને 5, એટલે કે ચૈત્ર સુદ 3, 4th અને પાંચમ, ઓકે, ત્રીજ, ચોથ અને પાંચમના રોજ ગણપતિ મંદિરમાં ભવ્ય ફૂલોના સુકન લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં આનંદની સવારી, સ્વાદિષ્ટ ફૂડ સ્ટોલ, કલા સંસ્કૃતિની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બહુ જ સરસ મજાનો મેળો અહીંયા ભરાય છે. હવે આ મંદિર છે, આ મંદિરની બહાર જ ઓકે આવી તમને એક તકતી જોવા મળશે. આ તકતીની અંદર જે મંદિર છે, મંદિરનો ઇતિહાસ લખેલો છે કે આ મંદિર 1200 વર્ષ જૂનું છે. આ મંદિરમાં સ્થાપિત ગણેશજી ભાગ્યે જોવા મળે છે, જેમની પ્રતિમા છે રેણુ નામની રેણુ માટી છે એમાં બનાવવામાં આવી છે અને ડાબી સૂંઢવાળી છે, જે દેવો માટીના પિંડમાંથી બનાવવાથી હોવાની માન્યતા છે. અને કહેવાય છે કે 33 કરોડ દેવતાઓના રથના પૈડા આ સ્થાને ફસાઈ ગયા હતા. પછી વિઘ્નહર્તા ગણેશજીએ રીઝવવા માટે દેવોએ એમની મૂર્તિની સ્થાપના કરી હતી, એવી માન્યતા છે. હવે આના પાછળ સ્ટોરી છે બહુ જ મજાની છે, સાંભળજો. ઓકે, આ મંદિર પાછળની સ્ટોરી બહુ જ સરસ છે. જુઓ તો આ મંદિરમાં પ્રસ્થાપિત પ્રતિમા પાંડવ યુગની છે. પ્રાચીન સમયમાં સોલંકી રાજવીઓ અવારનવાર એઠોર આવીને પૂજા અર્ચના કરતા હતા
અને મહાન કાર્યના શુભારંભ પ્રસંગે અહીં પૂજા કર્યા બાદ જ એ કામ છે એમાં આગળ વધતા હતા. તો આ પણ એક કહેવાય છે કે આ જે મંદિર છે અથવા તો એમની જે પ્રતિમા છે એ પાંડવ યુગની છે. ઇવન પાંડવ યુગ પહેલાની છે, પરંતુ હું વાત કરું એ સ્ટોરીની વાત કરું એ પહેલા તમે જુઓ કે પાંડવ યુગની છે અને સોલંકી રાજવીઓ છે. આપણે જે સોલંકી કાળ થઈ ગયો એમાં જે રાજવીઓ છે એ કંઈક સારા કામમાં આગળ વધતા હતા એ પહેલા આ મંદિરના દર્શન કરતા હતા. હવે સ્ટોરી કંઈક એવી છે કે પ્રાચીન કાળમાં દેવોના લગ્ન હોવાથી દેવી દેવતાઓને જાનમાં જોડાવા માટે શું મળતું હતું? ઇન્વિટેશન મળતું હતું. ઓકે, બધા જ્યારે પણ કોઈ દેવોના લગ્ન હોય, જેમ કે ઇન્દ્રના લગ્ન હોય કે કોઈ બીજા દેવના લગ્ન હોય, તો બધા દેવી દેવતાઓને ઇન્વિટેશન મળતું હતું, પરંતુ માત્ર ગાંધીજીને સોરી ગાંધીજી કે ગણેશજીને ગણેશજીને ઇન્વિટેશન મળતું હતું નથી. કેમ નથી મળતું હતું? કારણ કે એ દુધાળા છે, એમનું પેટ બહાર નીકળેલું છે, પછી એમની સૂંઢ છે, વાંકી સૂંઢ છે, તો એમનો વિચિત્ર દેખાવ છે, એના કારણે એમને ઇન્વિટેશન મળતું હોતું નથી. હવે થાય છે એવું કે જાન એઠોર અને ઊંઝાની વચ્ચે આવેલા સોમનાથ મહાદેવના મંદિર નજીક પહોંચીને ત્યાં ગણેશજીના કોપના કારણે જાનમાં જોડાયેલા તમામ રથ છે એ ભાંગી જાય છે. હવે ગણેશજીને ગુસ્સો આવી જાય છે કે મને નથી બોલાવતા, બધા દેવી દેવતાઓને બોલાવો છો, મને કેમ નથી બોલાવતા? મારા શરીરના લીધે, મારા દેખાવના લીધે. તો આ રીતના ગણેશજી છે ગુસ્સે થઈ જાય છે. ગુસ્સે થઈ જાય છે તો શું કરે છે કે અહીંયા ઊંઝા અને એઠોરની વચ્ચે જે સોમનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે એવું એક મંદિર આવેલું છે, ત્યાં જે પણ જાન જતી હોય છે અને બધા રથના જે પૈડા છે એ ભાંગી જાય છે. કેમ? કારણ કે ગણેશજીના કોપથી, એમના ગુસ્સાથી ભાગી જાય છે. હવે આ ઘટના બનવાનું કારણ એમને ખબર પડી જાય છે, એટલે કે દેવોને ખબર પડી જાય છે કે ગણેશજી છે એ ગુસ્સે થયા છે, રીઝાયા છે. ક્લિયર? તો ગણેશજીને મનાવવા માટેનો સંકલ્પ કરે છે દેવો અને પોતાના ઘોડા બળદ બાંધીને 33 કરોડ દેવી દેવતાઓ આ પુષ્પાવતી નદીના કિનારે આવ્યા અને પૂજન અર્ચના કરીને ગણેશજીને પ્રસન્ન કર્યા, જે આજે એઠોર મંદિર તરીકે ઓળખાય છે. તો અહીંયા એવું કહેવામાં આવે છે કે 33 કોટી દેવતાઓ પણ હોઈ શકે, કારણ કે આપણા પ્રાચીન જે ગ્રંથો છે એમાં 33 કોટી દેવતાઓ છે, કરોડ નહીં, કોટી. કોટીનો મતલબ અલગ થાય છે, કરોડનો મતલબ અલગ થાય છે. તો 33 કરોડ દેવી દેવતાઓ આ પુસ્તકની અંદર લખ્યું છે, પરંતુ 33 કોટી દેવતાઓ છે. ક્લિયર? તો એ આવે છે અહીંયા ગણેશજીના મૂર્તિની સ્થાપના કરે છે અને અહીંયા પૂજા અર્ચના કરે છે. તો આ એક સ્ટોરી છે. હજુ સ્ટોરી બાકી છે. બહુ જ સરસ મજાની સ્ટોરીઓ આ મંદિર સાથે સંકળાયેલી છે. જો સાંભળો બીજી. આ પ્રસંગે એઠોરના તળાવના કિનારે ગોઠ વેચવામાં આવી હતી. ગોઠ એક પ્રસાદ રૂપે વેચવામાં આવી હતી આ પ્રસંગે. અને આજે આ દંતકથાના ભાગરૂપે આ ગામની અંદર અત્યારે હાલ પણ ગોઠિયું તળાવ તમને જોવા મળશે, કારણ કે ગોઠ વેચવામાં આવી હતી પ્રસાદ સ્વરૂપે એટલા માટે. અને ઘોડા અને બળદ જે જગ્યાએ બાંધ્યા હતા, ઓકે, ગણેશજીને રીઝાવા માટે જે જાન હતા, પૈડા તૂટી ગયા હતા, હવે વધ્યા શું? પ્રાણીઓ વધ્યા. તો એ પ્રાણીઓને જે જગ્યાએ બાંધ્યા હતા, તો એ જગ્યાએ અત્યારે ગમાણિયું તળાવ, આ બંને તળાવ અત્યારે હાલ ગામની અંદર હયાતમાં છે. આ સિવાય નદી કિનારે તમને 33 કરોડ જે દેવતાઓ છે એમનું પણ એક નાનકડું એક મંદિર તમને જોવા મળશે. તો આ કથાના ભાગરૂપે એવું નથી કે ખાલી કથા છે, એના ભાગરૂપે જે અત્યારે જે સ્મૃતિઓ છે એ સ્મૃતિઓના પણ તમને ત્યાં પરચા જોવા મળશે, એટલે કે ત્યાં ઇતિહાસ સાથે સંકળાયેલી જે દંતકથા છે એ સાથે લગતું સ્ટ્રક્ચર પણ અત્યારે હાલ તમને ત્યાં જોઈ શકો છો. ઓકે, હવે એક બીજી સ્ટોરીની વાત કરીએ. હવે જે ગણેશજી છે એમને હવે બધી જાનની અંદર બોલાવવામાં આવે છે, કારણ કે એક વખત આવું કર્યું એટલે કે હવે બધા દેવી દેવતાઓ છે એ પોતાના જાનની અંદર હવે ગણેશજીને બોલાવે છે. હવે વાત થાય છે ઇન્દ્રદેવના લગ્નની. તો દેવરાજ ઇન્દ્રના લગ્ન હોય છે, એ વખતે શિવજીને બોલાવવામાં આવે છે, પાર્વતીજીને બોલાવવામાં આવે છે, કાર્તિકેયને બોલાવવામાં આવે છે અને ગણેશજીને પણ બોલાવવામાં આવે છે. ઓકે, એટલે કે ફૂલ ફેમિલી છે, ઇન્વિટેશન હોય છે. હવે જાન આગળ જાય છે, આગળ જાય છે, આગળ જાય છે, આગળ જાય છે. ઓકે, ચાલતી જાય છે. હવે ગણેશજી છે એ શરીરે થોડા ભારે હોય છે, એમનું પેટ બહાર નીકળેલું હોય છે, દુંદાળા હોય છે, તો એ વધુ ચાલી નથી શકતા હોતા. ઓકે, ચાલી શકતા હોતા નથી. એટલે ભગવાન શંકર એટલે કે શિવ એમને કહેશે કે તમે અહીંયા ઠેરી જાઓ. ઠેરનો મતલબ શું થાય? અહીંયા ઊભા રહો. કઈ જગ્યાએ? અત્યારે જે એઠોડ છે એ જગ્યાએ આવીને એમ કહે છે શિવજી કે અહીંયા તમે ઠેરી જાઓ. તમે કેટલું ચાલશો? ઓકે, તમારું શરીર પ્રમાણે તમે થાકી જશો, તો અહીંયા ઠેરી જાઓ. તો ગણેશજી શું કરે છે? હા, ઓકે, તમે જઈ આવો, હું અહીંયા ઠેરી જાઉં છું. તો આ ઠેર શબ્દ ઉપરથી એઠોર શબ્દ આવ્યો. ઠેર શબ્દ ઉપરથી એઠોર, અને એ જે જગ્યાએ ગણેશજી ઠેરી ગયા તો એ આ જ જગ્યા છે, એટલે કે એઠોર છે. ઓકે, એના પછી પાર્વતીજી, શિવજી અને કાર્તિક એ આગળ વધે છે, ગણેશજી ઊભા રહે છે.
હવે માતાનું દિલ તો માતાનું દિલ, પોતાના છોકરાને એ પાછળ મૂકી દીધો એમને અને એ પોતે લગ્નમાં જાય છે. તો પાર્વતીજીને આ ગમ્યું નહીં. તો પાર્વતીજી શું કહે છે કે બસ હું નહીં આવું, જો મારા ગણેશજી નથી આવતા તો હું પણ અહીંયા નહીં આવું. તો એ 5 કિલોમીટર આગળ જે ઊંઝા આવેલું છે, એટલે કે જે મેં વાત કરી એમ ઉમિયા માતાનું મંદિર આવેલું છે, અમારા કુળદેવી છે, ત્યાં પાર્વતી માતા છે એ માં ઉમિયાના સ્વરૂપે ત્યાં બિરાજમાન થઈ જાય છે કે લગ્નની અંદર જો ગણેશજી નથી આવતા તો હું પણ નહીં આવું. ક્લિયર? તો એ રીતના માતા પાર્વતી જે છે એ પણ અહીંયા પોતાના દીકરાને મૂકીને જાનમાં જવાની અનિચ્છતા થતા ઊંઝાની અંદર રોકી જાય છે, જે આજે ઉમિયા માતાના મંદિર તરીકે પ્રસિદ્ધ છે. એના પછી કાર્તિકીજીને પણ એવું લાગે છે કે મારા ભાઈ ગણેશજીને હું નથી લઈ જતો, મતલબ કે એ રોકાઈ ગયા છે, મારી માતા રોકાઈ ગયા છે. તો એના પછી આગળ વધે છે અને પોતાના ભાઈ માતા વગર આગળ વધવાનું ન ગમતા કાર્તિકીજી સિદ્ધપુર ખાતે રોકાઈ જાય છે, જ્યાં તેમને કાર્તિકેયજી મંદિર જોવા મળશે સિદ્ધપુરની અંદર. તો આગળ જાય છે પાટણની અંદર જે સિદ્ધપુર છે, આ સિદ્ધપુરની અંદર કાર્તિકેયજી ત્યાં રોકાઈ જાય છે, જે આજે ત્યાં કાર્તિકેયજી મંદિર પણ જોવા મળશે. તો તમે જોઈ શકો છો કે આ સ્ટોરી પાછળ 3 મંદિરો સંકળાયેલા છે. એક એઠોરમાં ગણપતિ દાદાનું મંદિર, ઊંઝાની અંદર માં ઉમિયાનું મંદિર અને સિદ્ધપુરની અંદર કાર્તિકેય ભગવાનનું મંદિર. તો આ રીતના એક સ્ટોરી છે જે મેં તમને કીધી. બહુ સરસ મજાની સ્ટોરી છે, મને તો બહુ ગમી. ક્લિયર? ચલો, આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.